ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે ઉઘરાણી શરૂ કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ઉઘરાણી શરૂ કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ઉઘરાણી શરૂ કરવામાં આવી છે। જૂની પેન્શન યોજના સહિતના વિવિધ મુદ્દે સરકારને પત્ર લખ્યો છે। તો કર્મચારીઓના 15 પ્રશ્નોનું હજુ સુધી સમાધાન નથી થયું। કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને અલ્ટિમેટમ આપ્યો છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે ઉઘરાણી શરૂ કરી છે। માંગણીઓ સત્વરે પૂરી કરવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો છે। માંગણી નહીં ઉકેલે તો રિસેસના સમયે સૂત્રોચ્ચાર કરવાની પણ આ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે। તો તાલુકા જિલ્લા કક્ષાએ રેલી સભાઓ જેવા કાર્યક્રમો પણ થશે। કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને અલ્ટિમેટમ આપ્યું છે। કર્મચારીઓના 15 પ્રશ્નોનું હજુ સુધી સમાધાન નથી થયું। તો જૂની પેન્શન યોજના સહિતના વિવિધ મુદ્દે સરકારને પત્ર લખ્યો છે। માંગણીઓ સત્વરે પૂરી કરવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે ઉઘરાણી શરૂ કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે। કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, અલ્ટિમેટમ આપ્યું છે। માંગણી નહીં ઉકેલે તો રિસેસના સમયે સૂત્રોચ્ચાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। તો તાલુકા જિલ્લા કક્ષાએ આગામી સમયમાં રેલી સભાઓ જેવા કાર્યક્રમો પણ થઈ શકે છે। માંગણીઓને સત્વરે પૂરી કરવા માટે મુખ્યમંત્રીથી અનુરોધ કર્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે ઉઘરાણી શરૂ કરી દીધી છે। જૂની પેન્શન યોજના સહિતના વિવિધ મુદ્દાઓને લઈને સરકારને પત્ર લખ્યો છે। કર્મચારીઓના 15 પ્રશ્નોનું હજુ સુધી સમાધાન નથી થયું।